હલો. હા, આપણી પાછળની લાઈનમાં પેલા લગ્ન હા તે એમનું કંકુત્રી તાર આવી એમ અમને તો ભૂલી જાય લાગે. હા હેડ મૂકવું પડે તને ખબર હો. આ પાછળની લાઈનમાં પેલા લગ્ન હા હેલે હું તમને કહું એમને ચમ આપણને આમંત્રણ ના આપ્યું નહીં આપવું હોય એમ. અલ્યા આખી સોસાયટીમાં આપણે શું મોટું બતાવવાનું, આપણને જ ટાળ્યા. હજી એ ગેલા થો, હજી હલુક પદુડા થો તમે. વહે વહે ગાડીઓ લઈને દોડતા હતા. હું કહેતી હતી આ તમારા ગાલ ઉપર એક તમાચો માર્યો કહેવાય એમને. તમને કંકુત્રી નહીં આપી ને એના પ્રસંગમાં નહીં બોલાવી. જોવો આ બાજુવાળી વાયડી એક નંબરની ચંપા થાય હ. પૂછવા જ ફોન કર્યો હશે. સાંભળજો. હા બકા ના તું જઈ આવ, અમને નહીં ફાવો, અમારા ઘેર મહેમાન આવે હો ને એટલે. હા તમે બધા જમી આવો હો ને, અમે તો ઘેર મહેમાનને જમાડવાનું હોય ને એટલે અમે ઘેર બનાવીને ખાઈ લઈએ. એ હા એવી વાયડી હોય ને બધી ખબર રાખો. હવે બધાને જઈને કહેશે કે એમને આમંત્રણ નહીં આવ્યું, તમારું કરેલું ભોગવો. એમ નહીં આ ભૂલી ચમ ના જાય મને એ નહીં ખબર પડતી. કેવો સંબંધ હતો આપણે તો, એકબીજાના ઘેર ખાવા પીવાનો ને રહેવાનો સંબંધ હતો, તો આટલું ભૂલી જાય. એમના ઘેર કોઈક મહેમાન આવવાનો તો હરણ પેલા બધું આપણા ઘેરથી લઈ જતા હતા. ના ના મને તો શરમ આવે. હું સોસાયટીમાં સીધી તો બધાની પંચાયત કરવા જઈશ. આવું કરી બોલો શું કહો હું બાજીતી એટલે. અલ્યા બૈરામ તો આવી મથાકૂટો થાય. એમાં શું કોઈ આખું આમંત્રણ નહીં આપવાનું, એવું બધું મોથે લેવાનું હોય. થોડું ઝઘડા તો થાય ને એના મોટા. મારું જ નામ વટાવી દીધું એમ તો. શું કહો ભાભી? ના ભાઈ ના, દાળ ભાત શાકને પૂરી નહીં ભર્યા, અમે તો ઘેર ખાઈ લઈશું અમારી રીતે. આ તો હા ને માણસ ઓળખવા મળે આપણને કે માણસ કઈ સ્વભાવના હોય એ રહે. બધું રાખેલું પાણીમાં કાઢ્યું. હે બા આવું કરાય? તમે જુઓ તો ખરા આમને ચેવું કર્યું. એમની બા હંગાતે તમારા ચેવા સંબંધ હતા. તમે બે તો બેનપણીઓ જેટલી પાકી હતી, તો આમને એ શરમ ના આવી? કાંઈ વાંધો નહીં મેરો, એ જ ન આ માણસ કાંઈ કામના નહીં. સામેથી ફોન આવે ને તો આ નહીં જવું, 1,00,000% નહીં જવું. આખી સોસાયટીઓમાં કંકુત્રી વેચાઈ જાય, જમણવારની બધે થઈ ગયું, અને હવે ફોન કરે એમ આપણે થોડું જવાય? બિલકુલ નહીં જવાનું. જોવો લ્યા એમનો ફોન આવ્યો. હલો. હા ભાભી કંકોત્રી આપવાનું ભૂલી જતા એમ? કશો વાંધો નહીં, આપણે તો ઘર જેવો સંબંધ. કંકોત્રી આપવાનું ભૂલી જતા એમાં શું વાંધો? એમાં કોઈ હાટું ના હોય. આવી જઈએ એમ અત્યારે? હા આવીએ. મહેંદીને બધું ચાલુ થાય એમ ને? હા હું 5 જ મિનિટમાં આવી તૈયાર થઈ હો ને. એ હા. અલ્યા ફટાફટ તૈયાર થો, આ એમનો ફોન આવ્યો. હું ના પાડતી હતી એમ તે તો હું તો ગુસ્સેથી ના જ પાડું જ ને. આખી સોસાયટીની કંકુત્રી આપી આવ્યા હતા, પણ આપણને છેલ્લે ફોન કર્યો તો આપણે જવું તો પડે જ ને. પાડોશીઓ કહેવાય આપણે તો ઘર જેવો સંબંધ હતો. છો હમણાં તૈયાર થો ફટાફટ, અને હેડવાનું કરો, અને છોકરાને સ્કૂલેથી લઈ આવો ફટાફટ. હું એ તૈયાર થઈને ફટાફટ હેડું જો હાલ જ.